એવું કહેવાય છે કે આ એક મિલીભગત ચાલતી હતી અને મિલીભગતમાં પ્રાઇવેટ એજન્સીના લોકો 500નું એક નોટોનું બંડલ છે તો 10 નોટોના બંડલની જગ્યાએ એ લોકો 11 બંડલ મૂકી દેતા હતા અને જ્યારે બાંધતા હતા ત્યારે 10 ગણવામાં આવતા હતા. ટૂંકમાં દરેક 500ના બંડલમાં 10ના બંડલ પર એક બંડલ વધારાનું નાખી દેવામાં આવતું હતું અને એ બધાની મિલીભગતથી નાના જ્યારે બહાર જતા હતા અને SBIના કર્મચારીઓ, એવા આક્ષેપો છે, હજુ પુરાવો કશું નથી થતો, પણ એવું કહે છે કે જમા કરાવતા પહેલા આ રકમ જે છે એ તારવીને અલગ કરી દેવામાં આવતી હતી અને ફાઇનલ રકમ જે છે એ જમા કરાવવામાં આવતી હતી. હવે આ બધા આક્ષેપો કેમ થયા, મામલો કઈ રીતના બહાર આવ્યો, તો 2021-22માં મહિપાલ નામનો એક રાજસ્થાની યુવક કે જે અહીંયા કામ કરતો હતો એને સૌથી પહેલાં ફરિયાદ કરી કે અહીંયા ગરબડ ચાલે છે અને આ ખાનગી કર્મચારીઓ જે છે એ મોટે ભાગના ખાનગી કર્મચારીઓ અને ટ્રસ્ટના કર્મચારીઓ એ ટ્રસ્ટના જ જે ઉચ્ચ અધિકારીઓ હતા, ટ્રસ્ટીઓ હતા કે કાકા મામાના કે મામકા ને પાંડવાની માફક બધા વગદાર લોકોના જ માણસ હતા. દાખલા તરીકે સૌથી મોટો જે કિંગપિન ગણાય છે ટિન્નુ યાદવ, એ ચંપતરાય કે જે આ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ કહો કે મહામંત્રી કહો એમનો ડ્રાઈવર હતો. અને આ બધા જ લોકો જે છે એમના પગારો 12,000, 14,000, 18,000થી વધારે કોઈના પગાર નથી.